અમરેલી જિલ્લામાં 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા, નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સહિતના આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વન મહોત્સવમાં મંત્રી કૌશિક વેકરિયાની લોકોને વૃક્ષારોપણ કરવાની અપીલ છે। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત દરેક વ્યક્તિ માતાના નામે એક વૃક્ષ વાવે તેવી અપીલ કરી હતી। અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 11 વન કવચો બનાવવામાં આવ્યા હોવાની માહિતી। આગામી સમયમાં વધુને 8 થી 9 નવા વન કવચો બનાવવામાં આવશે। વૃક્ષોનું વાવેતર કરી અમરેલી જિલ્લા વધુ હરિયાળું બનાવવા મંત્રીની અપીલ। અમરેલી જિલ્લા ખાતે 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં અમારી સાથે અમારા સાવરકુંડલા વિસ્તારના યુવાન અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી વૈશાલીબેન, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીગણ અને તમામ લોકો જોડાણા હતા। ખાસ કરીને બધા મિત્રોને પણ મારી વિનંતી છે, એક પેડ માં કે નામ જે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે સ્લોગન આપ્યું છે એ પ્રકારે આપણે પણ આપણા માતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ। જે રીતે ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવા માટે ખૂબ મોટી ઝુંબેશ ચાલી રહી છે। અલગ અલગ વિસ્તારની અંદર વન કવચો પણ બનાવવામાં આવી રહ્યા છે। અમરેલી જિલ્લાની અંદર 11 જેટલા વન કવચો બનાવ્યા છે, જેમાં લોકો ફરવા જઈ શકે, લોકો શાંતિથી બેસી શકે એ પ્રકારના વન કવચો એ પૂરી વ્યવસ્થા સાથે એ ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા છે। આગામી આ વર્ષની અંદર 8 જેટલા નવા વન કવચો પણ બનવાના છે। ત્યારે બધા મિત્રોને પણ એક વિનંતી કરું છું કે આપણે પણ આપણા પરિવારના નામે, આપણા માતાના નામે દરેક સભ્યોએ પોતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ, જેથી કરીને એક લીલોતરીનું સર્જન કરી શકાય। ભૂતકાળ આપણે જોયો હતો કે ઓક્સિજનની જ્યારે પરિસ્થિતિ ખૂબ મોટી સર્જાણી હતી ત્યારે વૃક્ષો કેટલું ઓક્સિજન આપે છે, એનું માતમ વૃક્ષોનું ઓક્સિજનનું કેટલું છે તમે બધા સમજી શકવી। ત્યારે આપણે બધા પણ આપણા જીવનની અંદર વૃક્ષોનું વાવેતર કરો, એટલે આ બધા સૌને આ તકે અપીલ કરું છું। સાથોસાથ વન વિભાગના તમામ અધિકારીઓને અભિનંદન આપું છું। 77મા વન મહોત્સવની સૌને મારી હૃદયની શુભકામના પાઠવું છું।